મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરાઈ છે। પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। રતન વિહાર સોસાયટીમાં મારામારી કરી હતી। ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી। આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું। તો મહેસાણામાં ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરાઈ અને તેને સરા જાહેર લઈ જવામાં આવ્યો। મારામારીના કેસમાં એકની ધરપકડ કરી છે અને આ આરોપીને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું હતું। તો પાટણમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાઈ રહ્યું છે। જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરવામાં આવેલી છે। 7 પાસાના અને એક સામે તડીપારની કાર્યવાહી થઈ છે। પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ હવે એક્શનમાં દેખાઈ રહી છે અને હથિયારબંધી જાહેરનામાના 4 કેસ પણ નોંધ્યા છે। આ તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું। પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા। શહેર પોલીસ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। રાજકોટમાં કુલ 700 થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીરની મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે। છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ। સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરાઈ। લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાનમાં આવી ગયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી। તો પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી। તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરમાં ડિમોલિશનની કામગીરી અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તેમની ઉપસ્થિતિમાં થઈ હતી। ઝંડા ચોક વિસ્તારના દબાણો દૂર કરાયા। 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ। પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા અને ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે કુંડા વેચવામાં આવ્યા। આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો। લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા। એક અનોખો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો। આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે। ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે। તે બહુ દુઃખની વાત છે। આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા નવા દિવસો ના કરવા પડે। ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી। તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે। તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે। 1100 માળા, 1100 ચકલી એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને વધારે વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે। સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો। લસકાના વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ। આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે। ઝોન 1 એલસીબી ટીમ દ્વારા બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યો। લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવી રહ્યો હતો। તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। લસકાના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો। અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા। 7500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડી લીધા। સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયા। વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી અને લાંચ સ્વીકારી। ભીમજીપુરા વિસ્તાર સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા અધિકારી। આ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા અને ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા માટેનું કામ આપ્યું હતું। આરોપી વશરામ ચૌધરી અને વચેટિયાએ એક નોંધ પેટે 2500 એમ 3 નોંધો કરી આપવાના અવેજ પેટે 7500ની ડીલ કરી હતી। સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ થયા છે। હૈદરાબાદ બેંગલુરુ પોલીસની આ કાર્યવાહી સાયબર ફ્રોડની શંકાના આધારે આ કાર્યવાહી શરૂ કરાઈ છે। ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે। વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે।
તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન. ખાતા શરૂ કરવા માટે પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે એવો તેમણે આરોપ લગાવ્યો. અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા. વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા. સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે. સુરતમાં કતાર ગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે. હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ થઈ છે. હીરા દલાલ વિશાલ ધામેલિયાને માર મારવામાં આવ્યો. ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરી હતી. પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો. હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કાજળ ગરમીથી કંટાળીને એક દીપડાએ ઠંડક મેળવવા લોકોના ઘરમાં ડેરો જમાવ્યો હતો. વલસાડના કપરાડાના પીપલસીદ ગામમાં એક ઘરમાં દીપડાએ અડ્ડો જમાવતા ગામ ગાંડું થયું હતું. અડધી રાત્રે પીપલસીદ ગામના જાજુર ફળિયામાં દીપડો ઘૂસ્યો હતો. એક ખેડૂતના ઘરના ઓટલા પર બેસી દીપડાએ અડીંગો જમાવ્યો હતો. વહેલી સવારે પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરને અંદરથી બંધ કરી દેતા ઘરમાં જ પુરાઈ ગયા હતા. જો કે પરિવારજનોએ આસપાસના લોકોને જાણ કરી હતી. આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના નળિયા દૂર કરી ઉપરથી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘરના બારણા પર બેસેલા દીપડાને ઝડપવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આખરે ભારે જહેમત બાદ દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો. જોકે શરીરથી અશક્ત હોવાથી વન વિભાગ દ્વારા દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગામમાં દીપડો આવી ચડતા આખું ગામ ભેગું થઈ ગયું હતું. લોકો દીપડાથી ડરી ગયા હતા. તો આ તરફ સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો. સોમનાથ નજીક વેણેશ્વર, ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે. સુરતમાં સ્કૂલમાં બાળક પર શ્વાનનો હુમલો. રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. માંગરોળના વાંકલ ગામના શાળાનો બનાવ છે. ક્લાસરૂમ બહાર ઉભેલા વિદ્યાર્થીને બચકા ભર્યા હતા. ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી પર શ્વાનનો હુમલો. એનડી દેસાઈ સાર્વજનિક શાળાનો બનાવ. બાળકને 108થી હોસ્પિટલ ખસેડાયો. 1 મહિના અગાઉ આ જ શાળાના ચોકીદારના પુત્ર પર પણ શ્વાને હુમલો કર્યો હતો. વડોદરામાં અડધી રાત્રે મહાકાય મગર ફરવા ઉપડ્યો હતો. શહેરના વાઘોડિયાના વ્યારા કોઝવે પર મસમોટો મગર લટાર મારતો જોવા મળ્યો. મોડી રાત્રે કાર લઈને પરત ફરતા દંપતીએ મહાકાય મગરને જોયો હતો, જેથી તેઓ ઊભા રહી ગયા હતા અને પોતાના મોબાઈલમાં ખૂંખાર મગરના દ્રશ્યો કેદ કર્યા હતા. મગર રોડ પર આવી જતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે. નાની ઉંમરે વાહન ચલાવવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી. આરટીઓ અને પોલીસની 5 ટીમો બનાવી શાળામાં તપાસ કરાઈ, જેમાં 26 વિદ્યાર્થીઓ અંડર એજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા. આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે પણ ફરિયાદ કરવામાં આવશે. 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર પકડાયા, જેના કારણે 33 વાહનો ડિટેન કરાયા. 2.33 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પકડાયેલા વિદ્યાર્થીઓને તેમના વાલીઓનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા. એમની વાલીની જે બેદરકારી છે એના લીધે આ બાળકો વાહન ચલાવતા હોય છે. એટલે એ અમે ચેક કરીએ છીએ. સ્કૂલની અંદર એનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કર્યું છે અને એ ઇન્સ્પેક્શન અંતર્ગત જે બાળકો આવા પકડાય છે એના ઉપર દંડની કાર્યવાહી કરી છે. સાથે સાથે એના વાલી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહબાળના આંટાફેરા જોવા મળ્યા. કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામે એક સિંહણ રાજમાતાની માફક જાણે કેટવોક કરતી હોય તે પ્રકારે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ચાલીને પોતાના સ્થળે જતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અને વન્યજીવોની આ વિસ્તારમાં હાજરી આ વિસ્તારને વન્યજીવ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. ગીરથી માંડીને હવે છેક દીવના દરિયા કિનારા સુધી પણ સિંહો વિસ્તરતા જોવા મળી રહ્યા છે, જેનો તાજો દાખલો બાવાના પીપળવા ગામમાં સામે આવ્યો. કારણ કે આ અંતરિયાળ અને દરિયા કિનારાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા આ ગામની નજીક વાડી વિસ્તારમાં સિંહણ લટાર મારતી જોવા મળી, જેના દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. જો કે સિંહ સાથે સેલ્ફી લેવી અથવા સિંહને રંજાડવું ગુનો બને છે. અમે વન વિભાગના તમામ નીતિ નિયમોનું પાલન કરી ન્યૂઝ 18ના દર્શકો માટે સિંહણને કેમેરામાં કેદ કરી છે. કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી ગીરનો સિંહ, જંગલનો રાજા, જંગલ છોડી અને દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યો છે. અને આ પ્રકારના દ્રશ્યો હું ન્યૂઝ 18ના કેમેરાના માધ્યમથી બતાવીશ. કારણ કે અમે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ જે સિંહણ છે તે સિંહણ
દરિયા કિનારાથી માત્ર 8 થી 10 કિલોમીટર દૂર પસાર થતી જોવા મળી રહી છે. આ ખાસ કરીને આ જે સિંહણ છે તે કોડીનાર તાલુકાના બાવાના પીપળા ગામના વાડી વિસ્તારમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીંના ખેડૂતો અને લોકો પરેશાન છે, કારણ કે સિંહો અહીં ધામા નાખીને બેઠા છે અને ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જે સિંહો છે તેમને કારણે તેઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે. અહીં બાવાના પીપળવાના ગામના ઝાપામાં જ માત્ર જે પ્રમાણે કહી શકાય કે પીપળવા ગામનો ઝાપો અને ગામથી માત્ર 500 મીટર દૂર આ જે સિંહણ છે તે જોવા મળી રહી છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર એક સિંહણ નથી, પરંતુ આવી 2 થી 3 જેટલી સિંહણ છે અને તેમની સાથે સિંહ બાળ પણ છે. જોકે આ પ્રકારના સિંહોના ધોળા દિવસે દેખા દેવાને લઈ અને અહીંના જે ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે ખેડૂતોને ખેતી કામની સિઝન પણ ચાલુ છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ભાવનગરના બાવળિયારી ઠાકર